હાલો મિત્રો, ઓમ નમો નારાયણ. કેમ છો? હવે અત્યારે અમે ગાડી લઈ અને આપણે ફોનને સ્ટેન્ડમાં રાખી દીધો છે. હવે અત્યારે આપણે ઉતરીએ છીએ આપણું જી સૌરાષ્ટ્રનું ખાસ હિલ સ્ટેશન છે એ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયો ચાલુ છે અને વાદળા એકદમ આવી ગયા છે અત્યારે. એટલે હવે મારે ધીરે ધીરે જો આ તમને ઝાકળ જેવું દેખાય છે ગાડીમાં, આગળ લાઇટમાં ધુવાણા વાદળા છે ખરેખર તો. જો મિત્રો જો દેખાય આ વાદળા છે બધા, અને આપણે અત્યારે ઉતરીએ છીએ. અને આ જગ્યા છે મિત્રો ગોપ મહાદેવનું મંદિર. આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે. ગોપનાથ મહાદેવ કહેવાય છે, જે ખંભાળિયાથી 54 કિલોમીટર થાય છે. અને મિત્રો હવે અટાણે આખો પથ્થર કાપીને બનાવેલો છે રસ્તો, એમાંથી આપણે અટાણે પસાર થાય છે, જે આપણે ફોનમાં બતાવશે. આપણે જોઈ લો મિત્રો કેવો સરસ રસ્તો છે. રાત પડી ગઈ છે અને એકદમ વરસાદી વાતાવરણ છે અને વાદળા પણ છે. જો સામે જે આપણે બતાવી બધા વાદળા જ છે મિત્રો, જોઈ લો. અને વ્હાઈટ લાઇટ દેખાતી હોય પવન ચક્કીની લાઇટો છે. હવે મિત્રો આપણે નીચે ઉતરીએ છીએ એટલે આપણે ગાડી ફ્રીજ કરવાની છે, ગેરમાં રાખવાની નથી. તો મિત્રો તમે પણ ખાસ ગોપનાથ મહાદેવે આવજો, એકદમ સરસ મજા આવે છે. અત્યારે હિલ સ્ટેશન છે આપણા સૌરાષ્ટ્રનું, ખાસ કરીને હિલ સ્ટેશન કહેવાય એને. હવે આપણે નીચે ઉતરીએ છીએ. જોઈ લો મિત્રો સામે દેખાય બધા વાદળા છે ને આપણે અત્યારે વાદળામાં જ છીએ. ધીરે ધીરે આગળ જઈએ, ઝાકળ જેવું દેખાય છે પણ એ ખરેખર વાદળા છે. મિત્રો કોને અહીંયા ફરવા આવ્યું હતું ને અત્યારે વરસાદી વાતાવરણમાં કોણ આવ્યું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જે ના આવ્યા હોય એ ખાસ કરીને આવજો, અત્યારે બહુ જ મજા આવશે. અને અત્યારે આરતીનો ટાઈમ જસ્ટ 5 મિનિટ પહેલાં થઈ, એટલે 7:45 વાગે આરતી થાય છે. 7:40 જે 15 મિનિટ જેટલી હાલે છે આરતી. એકદમ ઢળાળ છે મિત્રો, એટલે ખાસ કરીને આપણે ગાડીને ફ્રી કરી અને બ્રેક ઉપર જ પગ રાખવાનો છે, જેથી કરીને ગાડી રોકાતી આગળ જાય. મિત્રો આપણે નીચે ઉતરી જશું એટલે આપણે વિડીયો બંધ કરી દઈશું. મારી સાથે છે એટલે પપ્પા, મમ્મી, ટપુ. ટપુ તારો અવાજ આવે કે નહીં? તારો અવાજ નથી આવતો. એવું છે. આપણે મોબાઈલને સ્ટેન્ડ ઉપર રાખ્યો છે, જેથી કરીને તમને આખો વ્યૂ હું બતાવી શકું. આ ગોપનાથ મહાદેવનું મંદિર છે મિત્રો. અને ખાસ કાળજીપૂર્વક ગાડી ચલાવવાની છે અહીંયા. બરાબર. આખી ગાડીમાં ભેજ ભરી ગયો બધી કોરા. વાઇપર ચાલુ રાખવા પડે, વાદળા છે, વરસાદી વાતાવરણ છે. એકદમ સરસ. મિત્રો જરૂર આવજો અને વિડીયો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારાથી શક્ય છે ત્યાં સુધી આપને હું અવાજ વિડીયો બતાવવાની અને ટ્રાય કરીશ, દર્શન કરાવવાની. અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે મહાદેવનું મંદિર બતાવી નથી શક્યો. ગોપનાથ મહાદેવે અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલા માટે થઈને. અને મિત્રો મને તો આયા બહુ જ મજા આવી છે. એમ? હા. તને બહુ મજા આવી? હા. વાહ વાહ. સામે તમે જો મિત્રો ગાડીમાં તમને દેખાશે લાઇટમાં, સામે પણ પહાડ જ છે મોટા મોટા. એમાંથી આપણે નીચે ઉતરી છે અત્યારે. ભેજવાળું વાતાવરણ બહુ જ છે એટલે વાઇપરનો ઉપયોગ કરવો પડે છે. મારી ચેનલ છે વિમલ ગોસ્વામી 56, અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને રોજ તમે વિડીયો જોઈ શકો નવા નવા. હજી બે ગોલાઈ મારવાની છે, પછી આપણે ફાઇનલી નીચે ઉતરી જશું.
ગોપનાથ મહાદેવ ખંભાળિયાથી 54 કિલોમીટર થાય છે અને લાલપુરથી કંઈક 15-20 જેવું થતું હશે, 15-20 કિલોમીટર. હજી એક આપણે ગોલાઈ મારવાની છે. ટપુ ક્રિકેટ રમી હોય તો મજા આવે નહીં? હમ તો તે કેમ યાદ ન કરાયું ક્રિકેટ લઈ આવવાનું એમ? દડો એકાદો છક્કો મારી જાય મંદિરમાં. એમ હા. હવે આપણે લાસ્ટ ગોલાઈ ઉતરીએ છીએ નીચે. ડીપર મારીએ, સામેની લાઈટ ખબર પડે. મિત્રો સામે આપણે દેખાશે વ્હાઈટ કલરની એક ઓયડી આવી ગઈ છે, જે નીચે ઉતરી ગયા છીએ આપણે. એકદમ ધારીઓ બહુ જ વધારે છે, એટલે ખાસ કરીને ધીરે ગાડી હલાવી, જેથી કોઈ પણ જાતની તકલીફ ન પડે તમને ને એના ગાડીને, કોઈને. અમારી ફેમિલી કાર છે સ્વિફ્ટ ગાડી, જેમાં જ અમારી મોટે ભાગે મુસાફરી હોય છે કરવાની, એટલે બધી જ ટ્રાવેલિંગમાં મારી સાથે સ્વિફ્ટ ગાડી હોય છે અમારી. 8 વાગી ગયા છે. બાકી દિવસનો આવ્યા હોત વધારે તો આપણે વધારે ખ્યાલ આવત કે આજુબાજુમાં કેવી સરસ જોવાલાયક જગ્યા છે બધુંય ખાસ. પણ હવે મિત્રો બીજી વાર આપણે દિવસનો વિડીયો ઉતારશું. આ તો મને એમ થયું કે તમારા સુધી પહોંચાડું. જો મિત્રો અહીંયા સુધી છે ને, અહીંયા ચેકપોસ્ટ બનાવેલી છે. અહીંયા જે પણ પાર્કિંગના પૈસા લેતા પણ આજે કોઈ છે નહીં, એટલે કોઈ પાર્કિંગના પૈસા કે કાંઈ લીધા નથી. પણ ખાસ મિત્રો હવે તમે બધા આવો તો અહીંયા આવજો ગોપનાથ મહાદેવે. હવે સીધો રસ્તો જ ચાલુ થઈ ગયો છે અને અમે કેટલા જણા છીએ તમને બતાવી દઉં. તો અમે 4 જણા છીએ. જો મમ્મી, ટપુ, અને બહુ જ એન્જોય કર્યો છે મિત્રો. તમે પણ આવજો, ખાસ બહુ જ મજા આવશે વરસાદી વાતાવરણ વચ્ચે. આપણું સૌરાષ્ટ્રનું હિલ સ્ટેશન એટલે ગોપનાથ મહાદેવ. તો મહાદેવ મિત્રો, અને ખાસ કરીને ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વિમલ ગોસ્વામી, ગોપનાથ મહાદેવની જય. હાલો.